આપણે આ ચપલાની ડોલ લઈને આવ્યા છીએ છત ઉપર, બીકોઝ કપડાં સુકાવવા માટે. અને રાખી આપે અહીંયા કને કપડાં હજી હવે આવશે. અંકિતા ખાણી આવશે, હું ડોલ ખાણી આવી. કેટલી વાર કહેવાય, એક જ ખાણી આવી. જો સ્વામિનારાયણ ભગવાન કેવા સરસ લાગે છે. છત ઉપર તે સીધા દેખાય. બાપા દર્શન કરે છે બારેથી, કેમ કે આ બાઈનું મંદિર છે ને આ ભાઈનું મંદિર છે ઉપર. તો અહીંયાથી આ દર્શન કરી અને પછી અહીંયાથી આવી રીતના ઉપર જશે, પછી અહીંયા દર્શન કરશે. તો હવે આપણે નીચે જઈએ. આપણો નાસ્તો બાકી છે, ચા બી કરશે. બધા જેન્ટ્સ બધા આવી રીતના દર્શન કરીને હાલ્યા જાય નીચે મંદિરે. ઉપર મંદિરે તો એ અંદર દર્શન કરવા જાય, बिकॉज के नीचे बाईનું મંદિર છે. हाय गाइस, वेलकम बैक टू माय चैनल. आज આપણે બ્લોગ બપોરના ચાલુ કરી રહ્યા, કેમ કે સવારના હું એડિટ કરતી હતી ને એટલે થોડીક લેટ થઈ ગયું એડિટ કરવામાં. આમ તો હું રાતે જ એડિટ કરી નાખું, પણ સવારના વાર લાગી ગઈ થોડીક. તો હવે આપણે બ્લોગ ચાલુ કર્યો કરીને. ઓકે, આજે મિક્સ સબ્જી બનશે. આમ બધું મિક્સ છે, નહીં દેખાય ઉપર, ખાલી આલુ જ દેખાશે હમણાં. અહીંયા કુકર ચડે છે, મસાલાનો ડબ્બો આવી ગયો છે, ચીમની પણ ચાલુ થઈ ગઈ છે. આ અંકિતાબેનના ચોઈસનો ડબ્બો છે. આ સ્પેશિયલ મસાલો, નામ નહીં કહેવાનું. આ અમારા સબ્જીને ખૂબસૂરત બનાવે, સ્વાદિષ્ટ બનાવે, ખૂબસૂરત, સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે. એ હું નહીં કહું, તમે વાંચી લીધું હશે. હવે મસાલાના અંદર કેવું એ બતાવું, નહીં દેખાય તમને. મસ્ત ટેસ્ટી. તો મેં કીધું તો મિક્સ છે, બધું મિક્સ છે. આજે મિક્સ વેજની સબ્જી બને છે, મસ્ત ટેસ્ટી સ્મેલ આવે છે, એવી મસ્ત. કહીશું તમારી સાથે બોલું ને તો અંકિતા હસે છે મારા ઉપર. હવે આ સ્પેશિયલ મસાલો એના અંદર જશે, હું તમને બતાવીશ. હવે એના અંદર ગોળ પડી ગયો. જો શું મસ્ત બની ગઈ સબ્જી. જો ગુજરાતી હોય ને એને તે ગોળ વગર એને ચાલે જ નહીં, કેમ કે એને તે દાળમાં અને સબ્જીમાં એને ગોળ ખપે જ. એના વગર ટેસ્ટી જ ન લાગે એમ ગુજરાતીઓને. એટલે તો અમે બધા ગુજરાતી મીઠા હોય, ખબર હે, ગોળ ખાઈને અમે. એટલે સો હવે એને મોડલો બોલે છે અહીંયા કને, એટલે એ સંભાળી દે આપને કે હવે તમારે રસોઈનું ટાણું થયું, તમારે જમવાનું ટાણું થયું, એવી રીતના મસ્ત બોલે અહીંયા કને. ટાઈમ ટુ ટાઈમ અમુક ટાઈમે બોલે. સવારના બોલે, પછી બપોરના બોલે, પછી વળી સાંજના 2 ટાઈમ બોલે. એવી રીતના શું સંભળાશે તમને. છે ને, મસ્ત છે. તો હવે આપણે બનાવીશું રોટી. જો આટલી બની ગઈ છે, આ બને છે. જો સામાન ચાખવાનું કેરી ચટણી પોતે ફૂક દઈ દે, પણ ચાખ તું કરીને. હાલે ની બરોબર ખરે મસ્ત ટેસ્ટી બનાવી ગઈ ચટણી. તો હું બનાવું છું કચુંબર. આજે મને થયું ને કચુંબરનું, તો આપે બનાવીશું કચુંબર. હજી મસાલો નાખેલી.
આપણું કચુંબર થઈ ગયું છે. શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ. તો હવે આપણે નીચે જઈએ છીએ થોડીક વાર ટહેલવા માટે. આઈ મીન ટહેલવા માટે નહીં, માઇન્ડ ફ્રેશ કરવા માટે. નીચે બધા બેઠા હોય ને કરીને થોડીક વાર બેસીએ આપણે. તો માસી ગયા છે હમણાં નીચે, તો હું ને અંકિતા હવે જઈએ છીએ બને. ચાલો બધાને ને આ રામ નામની બુકે ધંધે લગાડી દીધા હે. કોઈ ફ્રી નથી બેસતું, એના કારણે કેટલું હખર કહેવાય નહીં. બધા જે બી ફ્રી હોય ને સીધું લખવા માંડી જાય કે જલ્દી થઈ જાય કરીને. નાઇસ કામ દીધું હે. તો આજ રાતે જમવામાં બને છે ઢોકળી, જો અહીંયા આગળ બની ગઈ છે અને થોડીક પ્લેટમાં બી પડી છે. તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરી એન્ડ. સો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બાય. થેન્ક યુ.